નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું જે ત્રીજું ચેપ્ટર છે અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, જેના લેખિકા ડોક્ટર કોકિલા પારેખ, કે જેની અંદર આપણે ગત વિડિયો લેક્ચરની અંદર છેલ્લે પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 ઉપર આપણે એવી કંઈક વાત કરતા હતા કે ભાઈ સુનીતા વિલિયમ્સનો જન્મ વિશે, એમના બાળપણ વિશે, એમના બાળપણની જે સાહસિક વૃત્તિઓ, જેમ કે સુનીતા વિલિયમ્સ બાળપણથી જ સાહસિક રમતો રમવાના શોખીન હતા. અર્થાત ઘોડે સવારી હોય, બાઇક રેસ હોય, એ સિવાયની અન્ય એવી રમતો કે જેની અંદર પોતે સાહસથી એ બાળપણમાંથી જે પોતે એની અંદર એ રસપૂર્વક ભાગ લેતા. ત્યારબાદ એમના જન્મ વિશે, એમના શિક્ષણ વિશે, અભ્યાસ વિશે આપણે વાત કરી. અને છેલ્લે નેક્સ્ટ કે જ્યારે સુનીતા વિલિયમ્સ માત્ર 6 વર્ષની ઉંમરના હતા ત્યારે અમેરિકાના જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, જેને આપણે નીલ આર્મસ્ટ્રોંગના નામથી ઓળખીએ છીએ, કે જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે સૌથી વહેલો અવકાશની અંદર પોતાનો પગ મૂક્યો, એ જે પ્રસંગ, એ ઘટના જ્યારે સુનીતા 6 વર્ષની બાળ ઉંમરની અંદર હતા ત્યારે એમણે આ પ્રસંગ જાણ્યો. અને ત્યારથી પોતે એમના જીવનની અંદર એક ધ્યેય નક્કી કર્યો, લક્ષ્ય નક્કી કર્યું કે મારે પણ મારા જીવનની અંદર આવું કંઈક કરીને બતાવવું છે. અને એ નીલ આર્મસ્ટ્રોંગની એ અવકાશ ઉપરની જે પ્રથમ જે અવકાશ યાત્રા છે એનાથી પ્રભાવિત થઈને પોતાના મનની અંદર એમણે એ લક્ષ્ય નક્કી કર્યું અને એ લક્ષ્યની અંદર પોતે સફળતા પણ એ પ્રાપ્ત કરી. તો ત્યાંથી આગળ આપણે મિત્રો જોઈએ कि उन्होंने जो निश्चय किया था वह निश्चय में ऐसा उन्होंने कर दिखाया, यानी कि बचपन का संकल्प उसने साकार किया. એટલે કે બાળપણની અંદર એમણે જે લીધેલો ધ્યેય છે, સંકલ્પ છે, જે નક્કી કરેલા ધ્યેય અંતર્ગતનો જે સંકલ્પ છે એની અંદર પોતે સફળ થયા. ત્યાર પછી આગળ उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई, जो अमेरिका का एक राज्य है. એટલે કે મેસાચુસેટ્સ અમેરિકાનું એક રાજ્ય છે, જ્યાં તેમણે હાઈસ્કૂલની અંદર અભ્યાસ કર્યો સુનીતા વિલિયમ્સ. यूनाइटेड स्टेट नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. ત્યાર પછી એમણે યુનાઇટેડ સ્ટેટની અંદર એ નેવલ એકાદમીની અંદર એમણે એ ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર એમણે સ્નાતકની ડિગ્રી મેળવી. તો મિત્રો, સ્નાતક એટલે ધોરણ 12 પછીના જે 3 વર્ષ જે સ્નાતક તરીકે અથવા તો જેને આપણે ગ્રેજ્યુએટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સુનીતા વિલિયમ્સે મેરીલેન્ડથી ભૌતિક વિજ્ઞાન વિષય સાથે એમણે સ્નાતકની પરીક્ષા પાસ કરી, અર્થાત તેઓ બેચલર ડિગ્રી નું શિક્ષણ છે એમણે પૂર્ણ કર્યું. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया. ત્યાર પછી 1995 ની અંદર તેમણે એ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી તેમણે અનુસ્નાતક, અર્થાત જે સ્નાતક પછીના જે 2 વર્ષ સુધીના શિક્ષણની અંદર કે જેને આપણે માસ્ટર ડિગ્રી તરીકે ઓળખીએ, એટલે કે એમની અંદર એમણે અનુસ્નાતક તરીકે પણ પોતે પદવી પ્રાપ્ત કરી અથવા તો ડિગ્રી મેળવી. इसके पहले 1987 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए
जुड़ी जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व એટલે કે જ્યારે મેં અનુસ્નાતકની ડિગ્રી મેળવી પહેલા 1987 ની અંદર પોતે એ નેવલ અકાદમીના વ્યવસાયની અંદર એટલે કે પોતે અનુભવ માટે એ વ્યવસાયની અંદર જોડાય છે, જેથી કરીને અનુભવ એ સાહસ એમના જીવનની અંદર એ મહેનત છે, શ્રમ છે, એ આગળ જતા એ અનુભવ છે એ કામમાં લાગે. એટલે કે એક ડિગ્રી મેળવવા પહેલા આપણે એ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક વ્યવસાયિક અર્થે પોતે જોડાયા. इसके बाद उन्होंने अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइड ऑफिसर का पद लिया. यानी कि ત્યાર પછી એમણે અમેરિકાની અંદર એક ઓફિસર તરીકે પોતે એમની સેવાઓ છે એ બજાવી. આગળ હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત किया અને ત્યાર પછી એમણે હેલિકોપ્ટરની અંદર તાલીમ મેળવી. દોસ્તો प्रशिक्षण यानी कि तालीम એટલે કે હેલિકોપ્ટરની અંદર એમણે તાલીમ મેળવી. उसके बाद प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गए. ત્યાર પછી એક તાલીમ મેળવ્યા પછી ધીમે ધીમે એક એક સ્ટેપ બાય સ્ટેપ પોતે સુનિતા વિલિયમ્સ આગળ વધતા ગયા અને પોતે એક इंचार्ज ऑफिसर बनी गया. सुनीता को यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. ત્યાર પછી એમણે એ નેવીની અંદર અમેરિકાની અંદર પાયલોટની અંદર એમણે पसंदगी કરવામાં આવ્યો તો पायलट कोर्स के लिए चयनित किया गया. એટલે કે चयनित करना એટલે કે અહીંયા पसंद करो. दोस्तों ये शब्द निकले चयनित करना, चयन करना यानी कि पसंदगी मांगनी. એમને સુનિતા વિલિયમ્સ ને એ पायलट कोर्स ની અંદર એમને પસંદગી કરવામાં આવી. પાયલટ બનने की सिद्धि को प्रथम कदम माना અને ત્યાર પછી સુનિતા વિલિયમ્સ પાયલોટ બન્યા અને એમના જીવનની પહેલી સફળતા હતી. તો એમના જીવનની એ પ્રથમ સિદ્ધિ હતી. फिर अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी. ત્યાર પછી એમને સુનિતા વિલિયમ્સ ને અંતરિક્ષની અંદર જવા માટેની એમની तीव्र इच्छा હતી. એટલા માટે એમણે हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. और वह अपनी इच्छा को लेकर वह हिम्मत नहीं हारी और साहस के साथ वह अमेरिका की जो सबसे बड़ी या तो विश्व की जो प्रसिद्ध संस्था नासा है वहां तक पहुंचने में वह सफल होती है. तब से आज तक सुनीता नासा में अर्थात मित्रों ત્યારથી શરૂ કરીને આજ સુધી સુનિતા વિલિયમ્સ એ નાસા નામની જે વૈજ્ઞાનિક અનુસંધાન યા તો શોધ સંશોધનનું જે કેન્દ્ર છે એની અંદર આજે પણ સુનિતા વિલિયમ્સ એ કાર્યરત છે. અર્થાત પોતાની સેવાઓ છે એ બજાવે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. ત્યાર પછી 1998 ની અંદર અમેરિકા દ્વારા એક અવકાશ યાત્રાનો કાર્યક્રમ છે એ નક્કી કરવામાં આવ્યો અને એ કાર્યક્રમની અંદર એમણે બીજી ટ્રાય એટલે કે દ્વિતીય પ્રયાસને ચયન કર્યું. यानी कि બીજા પ્રયાસની અંદર તેમને અંતરિક્ષ યાત્રા કરવા માટે સુનિતા વિલિયમ્સને નાસા સંસ્થા દ્વારા એને પસંદ કરવામાં આવ્યો. यानी कि चयन हुआ. दुनिया में हजारों वैज्ञानिक और पायलट हैं पर अंतरिक्ष यात्री केवल 100 है. दोस्तों कि दुनिया में हजारों वैज्ञानिक हैं पर अंतरिक्ष यात्रा करने वाले केवल 100 है. अर्थात बहुत सारे वैज्ञानिक हैं पर यहाँ पर ऐसा जो कठिन यानी कि जीवन में मुश्किल कार्य करने वाले वैज्ञानिकों की संख्या बहुत कम है. यानी कि 100 है. सुनीता ने खास मित्र और सहअभ्यासी माइकल विलियम्स के से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी. ત્યાર પછી મિત્રો કે સુનિતા વિલિયમ્સ એમનો જે ખાસ મિત્ર અને એમના સહાધ્યાયી અર્થાત એમની સાથે ભણનાર સાથે અધ્યયન કરનાર એક જે માઇકલ વિલિયમ્સ નામનો એક
અમેરિકન વ્યક્તિ છે તેમની સાથે એમના વિવાહ થયા, અર્થાત સુનિતા વિલિયમ્સના માઇકલ વિલિયમ્સ સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા, તો એમના વિવાહ થયા અને ત્યાર પછી તે પોતાની જે અગાઉની સરનેમ છે, જે પોતાના પિતાના નામ સાથે આપણે અગાઉ જોયું કે જોડાયેલી છે, એમાંથી એ सुनीता विलियम्स बनी गई, अर्थात माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ लिया, अर्थात माइकल विलियम्स अर्थात सुनीता ना पतिए पण पोते एमनी सिद्धि माटे सफलता माटे ने पूरेपूरो साथ आप्यो अथवा तो पूरेपूरो एमने सपोर्ट कर्यो। तो सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ये प्रेरणा स्रोत का काम किया है। तो दोस्तों यह भी हम नहीं भूल पाते कि सुनीता विलियम्स ने अवकाश यात्री बनावा माटे हमने कल्पना चावलानी जे अगाउ ये अवकाश यात्रा करीने આવી ચૂક્યા, જેની આપણે અગાઉ વાત કરી, એમની માટે એ પ્રેરણા સ્ત્રોત રહ્યું છે। તો એની આપણે અવગણના ન કરી શકીએ, કારણ કે સુનિતા વિલિયમ્સ ને એ અવકાશ યાત્રા માટે એમની જો પ્રેરણા આપનાર કોઈ હોય તો એ કોણ છે? कल्पना चावला, यानी कि चावला ने ही प्रेरणा स्रोत का काम किया। प्रेरणा स्रोत यानी कि प्रेरणा देने वाला, जो पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी ओर महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। कि त्यार पछी छेल्ला 8 वर्षथी के 8 वर्षनी अंदर कल्पना चावला पछी अवकाश यात्रा करवा वाली जो बीजी कोई भारतीय महिला અને એ પણ સુરક્ષિત રીતે ધરતી ઉપર એ પહોંચી હોય અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હોય તો એ સુનિતા વિલિયમ્સ હતા, જે સકુશળ પોતાની અંતરિક્ષ યાત્રા તેઓ પૂરી કરી અને ધરતી ઉપર એમણે આગમન કર્યું। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। અને તેમણે अर्थात सुनीता विलियम्से पोते જ્યારે પાછા ફર્યા ત્યારે એવું કીધું હતું કે ભાઈ નાસાનું એવું જે આ સંશોધન અનુસંધાન છે અભિયાન છે એની અંદર કલ્પના ચાવલા સાથે કામ કરવાનો એમના માટેનો જે જીવનનો અનુભવ છે એ બેહદ એ સુખદ અનુભવ રહ્યો છે। બેહદ यानी कि અત્યંત, જો બેહદ સુખદ रहा। तो यहाँ सुनीता विलियम्स है ना जो प्रेरणा स्रोत આપણે કોઈને ગણી શકીએ તો કલ્પના ચાવલાને ગણી શકીએ, જે આપણે પોતે સ્વીકાર્યું છે કે નાસાની અંદર જો કોઈ પાસે અત્યંત એક સુખદાયક આનંદદાયક જો કામ કરવાનો અનુભવ કોઈની પાસેથી મળ્યો હોય તો એ એમને કલ્પના ચાવલા પાસેથી મળ્યો। ત્યાર પછી આગળ हम दोनों की रुचि काफी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोना है। એટલે કે અમારી બંનેની सुनीता એવું કહે છે કે મારી અને કલ્પના ચાવલાની બેની રસ અભિરુચિ બેની અલગ અલગ હતી, છતાં પણ અમે બંને ભારતીય હતા, यानी कि भारतीय होना एक सूत्र में पिरोता है। जो दोस्तों मुहावरा है कि भाई सबको साथ में रखना, एक सूत्र में पिरोना, ये मुहावरा एक सूत्र का में पिरोना, यानी कि एक सूत्र में पिरोना, सबको साथ में रखना, सबको એટલે બંને ભારતીય હતા એ એમના માટે ગૌરવની વાત છે। પછી આગળ दोनों को भारतीय संगीत से बेहद लगाव था અને બંનેને કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ ને ભારતીય સંગીતની અંદર વિશેષ એ लगाव હતો, विशेष अभिरुचि थी। कल्पना से मुझे काफी कुछ सीखने को मिला। वह कहती है कि कल्पना चावला से मुझे बहुत कुछ सीखने को मिला।
जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। પછી મિત્રો આ તારીખો યાદ રાખજો ભાઈ 1998 ના જૂન મહિનાની અંદર સુનીતા વિલિયમ્સ ને નાસા ની અંદર એ અવકાશ યાત્રા એટલે કે નાસા નામની અમેરિકાની જે મહાન વૈજ્ઞાનિક સંસ્થા છે એની અંદર એમને પસંદ કરવામાં આવી। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ किया એટલે કે ઓગસ્ટ મહિનામાં 1998 ના ઓગસ્ટ મહિનાની અંદર તેમણે નાસા ની અંદર પ્રશિક્ષણ એટલે કે તાલીમ લેવાનું કાર્ય છે એ શરૂ કર્યું। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। कड़े यानी कि यह कठिन कि एक प्रशिक्षण એટલે કે તાલીમની અંદર એમણે કઠોર મહેનત કરી અથવા તો ખૂબ પરિશ્રમ કર્યો અને એક કઠોર તાલીમ મેળવી અને ત્યાર પછી સુનીતા પોતે અવકાશ યાત્રા માટે અથવા તો અંતરિક્ષ યાત્રા માટે પોતે તૈયાર થઈ જાય છે। એ તાલીમ પછી सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है। અને સુનીતા પોતે કહે છે એના અનુભવને આધારે કે ભાઈ અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે કે જેની અંદર માણસની जिंदगी से आसान होती नहीं अथवा तो ये सरल होती नहीं। कारण कि એની અંદર ઘણી બધી તકલીફો છે। જો ખાने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन એટલે કે ખાવા પીવાની સામાન્ય ક્રિયાથી લઈને નાવા સુધીની તમામ ક્રિયા માણસ માટે કરવી એ બધું બહુ મુશ્કેલ કામ છે, બહુ कठिन काम से। कौन बतावे से? सुनीता बतावे से। लौटने में मुश्किल होती है, आरंभ में चलने फिरने में दिक्कत होती है। अर्थात कि भाई आरंभ में शुरुआत में अंदर हालवा चालवा में चलने फिरने में दिक्कत होना, दिक्कत यानी कि मुसीबत। हालवा चालवा में पण घणी बधी मुसीबतों पड़े छे कारण हड्डियां कमजोर बन जाती है। के अवकाश ની અંદર એ સ્પેસ શટલ ની અંદર માણસના જે હાડકા છે હड्डियां अर्थात हाडका से एकदम नबला पड़ जाए अर्थात कमजोर बन जाता है और साथ साथ दिमाग तैयार होने में समय लगता है। એટલે કે માનસિક રીતે એ કાર્ય કરવા માટે તૈયાર થવા માટે ઘણો બધો સમય લાગી જાય એટલે કે દિમાગ તૈયાર होने में समय लगता है। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर અને સુનીતાએ પોતે ખુદ પોતાના જે અંતરિક્ષ પ્રશિક્ષણ તાલીમ દરમિયાન એમણે પોતાનો અનુભવ છે એ રજૂ કર્યો છે। વૈજ્ઞાનિક તકનીકી ભરે વ્યાખ્યાન એટલે કે વૈજ્ઞાનિકોને કે ટેકનિકથી ભરેલા વ્યાખ્યાનો સાથે સાથે रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। એટલે કે એમનું યાન છે એ સિવાય એમના વૈજ્ઞાનિક ટેકનોલોજી કે ટેકનિકના માધ્યમથી જે એમના વાર્તાલાપો વ્યાખ્યાનો છે અને સાથે સાથે રૂસની અંદર રહીને એટલે કે રશિયાની અંદર રહીને એમણે જે અંતરિક્ષ કાર્યક્રમની અંદર એ તમામ પ્રકારની જાણકારી પહેલા તો આ તાલીમ દરમિયાન એ વૈજ્ઞાનિકોના ટેકનોલોજીના આધારે એમના મત મતાંતરોના આધારે અભિપ્રાયોના આધારે એમણે प्राप्त करी। फिर उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। गोताखोरी यानी कि गहरे समुद्र में तैरना। तो दोस्तों बचपन का जो उसका अनुभव था यहाँ पर गोताखोरी એટલે કે સમુદ્રની અંદર જે ઊંડા ગહેરા પાણીની અંદર એમનો જે તરવાનો લાંબો સમય સુધી ટકવાનો જે અનુભવ હતો એ અનુભવ છે એ પણ સુનીતાને અવકાશ યાત્રા માટે ખૂબ કામ લાગે છે। એટલે ગોતાખોરી यानी कि गहरे पानी में यहाँ पर शब्द लिखिए गोताखोरी अर्थात गहरे समुद्र। गहरे समुद्र में जाकर जो ये तालीम यानी कि साहसिकता से यहाँ पर लंबे समय तक जो पानी की जो भारहीनता होगी उसमें रहना ठहरना ऐसा ही अनुभव अवकाश में उन्हें बहुत काम लगता है। और उसके साथ साथ कहते कि अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियां और मुश्किलों के बारे में जाना એટલે કે અંતરિક્ષ યાત્રાના સંદર્ભની અંદર ઘણી બધી એ વૈજ્ઞાનિક જાણકારીઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે એમણે જાણકારી પ્રાપ્ત કરી।
साथ साथ में अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी। अर्थात अब बધી જ પ્રકારની તાલીમને અંતે વૈજ્ઞાનિક ટેકનોલોજીના જે તર્કો વિતર્કો ટેકનિક એ બધી જ વસ્તુ સાથે સાથે એમણે ગોતાખોર એટલે કે સમુદ્રની અંદર એ ગહેરા પાણીની અંદર એમનો જે તરવાનો જે અનુભવ છે એ તમામ અનુભવોને લીધે એ આ કાર્ય કરવા માટે જે અંતરિક્ષ યાત્રા કરવા માટેની એમની જે સંભાવના છે તો એની અંદર એ પોતે પૂર્ણ રીતે તૈયાર થઈ જાય। दोस्तों અહીંયા એ મુહાવરો છે खतरों से खेलना यानी कि खतरनाक स्थितियों का सामना करना, खतरों से खेलना। सामना करना है। अगर सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही અને પૂરી તૈયારી માટે તાલીમ માટે સુનીતા 9 દિવસ સુધી એ સમુદ્રની અંદર જે મછલીવા છે એ ઊંડા પાણીની અંદર રહીને પોતાના એ મોતીઓ જે શોધતા હોય તે રીતે ઊંડા પાણીની અંદર 9 દિવસ સુધી સતત રહે અને એ પ્રકારનો પોતે ये अनुभव करे छे। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे અને એ પ્રકારની કઠોર તાલીમ મેળવવાની અંદર સુનીતા વિલિયમ્સે 8 વર્ષ સુધીનો એ સમય છે તે અંદર વ્યતીત કર્યો। ત્યાર પછી એ અંતરિક્ષ કે અવકાશ યાત્રી થવા માટે કે ત્યાં જવા માટેની સંપૂર્ણ તાલીમ એમણે એ પ્રાપ્ત કરી ત્યારે એ યોગ્ય બની શકે। એટલે જે કાર્ય एकदम अघरू है, जटिल है, साहस ने हिम्मत की बात है अथवा तो जो साहसिकता के हिम्मत न हो तो ये मानस मात्र विचारथी ज एनाथी पाछो हटी जतो होय, परंतु आ खूब जटिल काम हतुं जे सुनीता पोतानो अनुभव से अहींया पोते व्यक्त करे छे। उसके बाद डिस्कवरी अभियान फ्लोरिडा से केनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। अर्थात सुनीता से ये 10 दिसंबर 2007 ની અંદર જે ડિસ્કવરી અમેરિકાનું જે ફ્લોરિડાનું જે કેનેડી સ્પેસ સેન્ટર છે જે ત્યાંથી આ ફ્લાઇટ જે અવકાશયાન એન્જિનિયર જે છે એ પોતાનું જે ડિસ્કવરી મિશન એ धरती ऊपर थी अवकाश ऊपर ये आगळ प्रस्थान करवा माटे ये बजे सीमा 10 डिसेम्बर 2007 ना थी ये सुनीता विलियम्स सहित यान से ये स्पेस स्टेशन के अंदर पहुंचे छे। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी ली અને ત્યાર પછી 17મી ડિસેમ્બર ના દિવસે એટલે કે મિત્રો 8 દિવસ બાદ તેમણે अंतरिक्ष ની અંદર પોતાનું ચહલકદમી રાખી એટલે કે અંતરિક્ષ ની અંદર એમણે પોતાનું એ यान से पहुंचे। पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर की थी। कि भाई ये पृथ्वी थी जे अंतरिक्ष स्पेस स्टेशन છે એનું જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની જે ત્યાંથી એમની આની જે ગતિ એ પ્રતિ કલાક મિત્રો 27,744 किलोमीटर प्रति कलाक ना था। यह अड्डा प्रतिदिन पृथ्वी से 15.7 चक्कर काटता है અને આ જે યાન છે એ प्रतिदिन अर्थात एक दिवसना एक 15.7 राउंड ए आखा पृथ्वीनी परिभ्रमण कक्षानी अंदर ए मारतो કેટલા એક દિવસની અંદર 15.7 ચક્કર જેની
અંતર એટલે કે એની જે ઝડપ છે એ 27,744 કિલોમીટરની હતી. તો મિત્રો આંકડા ખાસ યાદ રાખજો, કદાચ આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકાય. अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगे. अर्थात कि भाई सुनीताए 2967 चक्कर પોતાની अंतरिक्ष यात्रा के दौरान એમણે પૃથ્વીના ફરતા એમણે લગાવ્યા. इस अभियान में सुनीता ने 19 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया અને સાથે સાથે એ સમય દરમિયાન તેમણે 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસ વોકની અંદર એ અંતરિક્ષની અંદર પોતાના નામનો એમણે રેકોર્ડ બનાવ્યો હતો. તો એમણે રેકોર્ડ સર્જ્યો. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी. એટલે કે સુનીતા પહેલા પણ કે 4 કલાક અને 24 મિનિટ માટેની લાંબી મેરાથન એટલે અહીંયા લાંબી એ સફર એટલે કે લાંબી સફર કરવા વાળી અંતરિક્ષ યાત્રી અગાઉ એ બની ચૂકી છે. પરંતુ અહીંયા સુનીતાનો જે સમયગાળો છે એના કરતા અનેક ગણો વધારે હતો. એટલે કે હવે પછી આ રેકોર્ડ છે એ સુનીતાના નામે થઈ ગયો. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे के सेनोन ल्यूनिक का रेकॉर्ड भी तोड़ा. ત્યાર પછી મિત્રો બીજો રેકોર્ડ કે જે અંતરિક્ષની અંદર જે સેનોન લ્યુસિક નામનો જે મહાન વૈજ્ઞાનિક કે જેમણે 128 દિવસ અને 4 કલાક સુધી અવકાશમાં રહેવા માટેનો જે એમના નામનો જે રેકોર્ડ હતો એને પણ એમણે તોડ્યો છે. અર્થાત કે એમણે અગાઉના જે 4 કલાક અને 24 મિનિટ વાળો અવકાશની અંદર રહેવાનો જે રેકોર્ડ છે સાથે સાથે સેનોન લ્યુસિકનો જે 128 દિવસનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ એમણે તોડી અને હવે પછીનો જે નવો રેકોર્ડ છે એ સુનીતાએ પોતાના નામનો. એટલે મિત્રો ખાસ આ તારીખો આ જે રેકોર્ડ છે એમની જે સમયગાળો છે એ પ્રકારના કદાચ આપણને પ્રશ્ન પૂછી શકાય તો ખ્યાલમાં રાખો. फिर सुनीता विलियम्स का 6 महीने तक का रहने का अनुभव है कि वहां व्यायाम करना बहुत आवश्यक है. પણ સુનીતા વિલિયમ્સ લગભગ 6 મહિના જેટલો ત્યાં રહેવાનો એનો અનુભવ છે અને અનુભવના આધારે સુનીતા એવું કહે છે કે ભાઈ ત્યાં અંતરિક્ષની અંદર व्यायाम करवो खूब ज जरूरी है ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके. એટલા માટે આપણા શરીરના જે હાડકા છે માંસપેશીઓ છે એની અંદરની જે શક્તિ છે એને જાળવી શકાય, બનાવી રાખી જાય. એના માટે શું કરવું જરૂરી છે? કસરત કરવી જરૂરી છે, વ્યાયામ કરવી જરૂરી છે, જેથી કરીને હાડકા અને માંસપેશીઓની શક્તિ છે એ જળવાય. આવું સુનીતા વિલિયમ્સ જણાવે છે. साथे साथे शरीर को लचीला बनाए रख जाए, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि तमाम प्रकार की प्रवृत्ति से ये थई सके. अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना, मांसपेशियों और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी. એટલે કે અવકાશની અંદર ઘણી બધી સમસ્યાઓ હતી જે સુનીતા પોતે જણાવે છે. બધા મને પ્રશ્ન પૂછ્યો કે अंतरिक्ष में कौन कौन सी समस्याएं होती है, तो हम कह सकते हैं अंतरिक्ष में बहुत सारे एक मुश्किल होती है. वहाँ सोना मुश्किल होता है, डिब्बे बंद भोजन करना पड़ता है, साथ साथ शरीर में भारहीनता लगती है, यानी कि अपने शरीर का जो वजन होता है वह हमें बिल्कुल महसूस नहीं होता है, तो बहुत कम महसूस होता है. साथ साथ शरीर में जो लचीलापन वह तीव्र गति से खत्म हो जाता है. इन सारी समस्याओं का सामना करना पड़ता है. उसके बाद सुनीता ने अंतरराष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए. હવે કે સુનીતા વિલિયમ્સે 6 મહિનાનો પોતાનો અંતરિક્ષ યાત્રા જે કરી એની અંદર એમણે શું કાર્યો કર્યા એના વિશે પોતે અહીંયા જણાવે છે. તો શું કહે છે? बहुत महत्वपूर्ण कार्य के इसमें जैसे ह्यूमन लाइफ साइंस એટલે કે માનવ જીવન વિજ્ઞાન. હ્યુમન એટલે માનવ, તો
હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે માનવ જીવન વિજ્ઞાન, પછી ફિઝિકલ સાયન્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, સાથે સાથે પૃથ્વી કા નિરીક્ષણ એટલે કે ત્યાંથી આપણી જે પૃથ્વી કેવી છે એનું એમણે નિરીક્ષણ, શિક્ષા और टेक्नोलॉजी, સાથે સાથે ડેમોન્સ્ટ્રેશન जैसे વિષયો પર કામ किया। આ તમામ પ્રકારના વિષયો ઉપર એમણે એ અવકાશની અંદર 6 મહિના કરતાં વધારે સમયની અંદર એને ભૌતિક વિજ્ઞાન હોય, પછી માનવ જીવન વિજ્ઞાનનો જે અભ્યાસ છે, સાથે સાથે એ પૃથ્વીના નિરીક્ષણનું શિક્ષણ, એની ટેકનોલોજી, ડેમોન્સ્ટ્રેશન, આવી તમામ પ્રકારની વિષયો ઉપર તેમણે अनुसंधान संशोधन कार्यों को किया। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल એટલે કે એ દરમિયાન એમણે ત્યાં પોતે જમા કરેલા બ્લડ ના એટલે કે રક્ત લોહીના જે સેમ્પલ છે એમણે ન્યુટ્રિશન से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाया અને તેમણે પોતે ત્યાં જઈને જે બ્લડના જે સેમ્પલ છે કે એ પરિસ્થિતિની અંદર એ માનવ જીવનના એ જે બ્લડ છે સેમ્પલ છે એની અંદર કોઈ ફેરફાર આવે છે, શું તફાવત પડે છે, એના માટેના સેમ્પલ છે એ વિભાગની અંદર જે સંશોધન કરતા, અનુસંધાન એટલે શોધ સંશોધન, અનુસંધાન સંશોધન કરતા જે ન્યુટ્રિશન જે વૈજ્ઞાનિકો છે એના સુધી એને પહોંચાડવા માટેનું કઠિન કાર્ય કર્યું। ત્યાર પછી આગળ सुनीता ने कहा यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है, दुनिया को अलग नजरिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। अंतरिक्ष मिलजुल कर काम करने के लिए बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। तो मित्रों ये सुनीता એવું કહે છે કે ભાઈ અવકાશ ઉપરથી અથવા તો અંતરિક્ષ ઉપરથી આપણી પૃથ્વી છે કેટલી સરસ મજાની શાનદાર એ દેખાય છે, સાથે સાથે દુનિયાને આપણે અલગ અલગ નજરથી, નજરિયે એટલે કે અલગ અલગ દ્રષ્ટિકોણ, કે આપણે અલગ અલગ નજરથી અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, પણ સાથે સાથે આપણે આપણી આવનારી જે પેઢીઓ છે એને આપણે કેટલો સમય માટે અલગ દ્રષ્ટિકોણથી વિશ્વને આપણે અલગ અલગ દ્રષ્ટિથી જોઈશું। ખરેખર તો અંતરિક્ષ છે ને એ મિલજુલ કરે એટલે કે અંતરિક્ષની અંદર એ હળી મળીને રહેવા માટેની એક સુંદર, બઢિયા એટલે સુંદર, આકર્ષક એ જગ્યા છે એવું ત્યાં લાગે છે। તો આપણી પૃથ્વી છે એ શા માટે આટલા બધા વિવાદોની અંદર ફસાયેલી છે? દેશોના બટવારા, સાથે સાથે જુદી જુદી એ જ્ઞાતિ, ધર્મ ના નામ ઉપર વિભાજન, બટવારા, ખરેખર તો અંતરિક્ષની અંદર પૃથ્વી એક જ દેખાય છે, સુંદર દેખાય છે, અથવા તો એ સુહાવની એક જ દ્રષ્ટિકોણથી જોવામાં આવશે, છતાં પણ આ દ્રષ્ટિકોણ જોવા માટેના નજરો છે કેટલી કેટલી અલગ દેખાય છે, આવું પોતે જણાવે છે। હવે સાથે સાથે नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तो वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा એટલે કે અમેરિકાની અંદર ફરી પાછું આ જે અવકાશ યાન છે એ ઉતરાણ કરતું હતું, 6.5 મહિનાની યાત્રા કરીને જમીન ઉપર પાછું ફરતું હતું, ત્યારે ભારતના અવકાશ ઉપરથી જ્યારે આ અવકાશ યાન પસાર થતું હતું ત્યારે વિડિયો કોન્ફરન્સ દ્વારા सुनीता विलियम्से जवाब आप्यो तो शू कीधुं तो यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता कि आईथी आपणुं विश्व छे के सरहदोनी अंदर, सीमा एटले सरहद, के सरहदोनी अंदर वेचायेલું देखातुं नथी। यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हर मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। कहने वीडियो कॉन्फ्रेंस ની અંદર સુનીતાએ એવું સરસ મજાની વાત કરી કે ભાઈ અહીંથી આપણી પૃથ્વી છે એ એક જ દેખાય છે, અલગ અલગ દેશની અંદર એ વિભાજિત થઈ ગયેલી દેખાતી નથી। અહીંથી તો માત્ર ને માત્ર એ સુંદર ગામડાઓ દેખાય છે, સુંદર પૃથ્વીનો ગ્રહ દેખાય છે, એની અંદર સુંદર ગામડાના જે વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો છે, સુંદર પહાડો દેખાય છે, સાથે સાથે સુંદર आसमानी रंगना सुंदर समुद्रो देखाय छे, जमीनी प्रदेश देखाय छे, जंगलो देखाय छे। आ बधी वस्तु छे एमने सुंदर एक मनोहर दृश्य स्वरूपे अवकाशमांथी आ धरतीनुं आखुं दृश्य छे एने देखाय छे। અને છેલ્લે અંતે
पाठना अपने अंत तरफ है तो 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। એટલે કે આખું વિશ્વ વૈજ્ઞાનિકોની ટીમ અવકાશ યાત્રા કરીને રિટર્ન ફરી પાછું કરે છે, એના માટે બધા ભગવાનને એમની શુભેચ્છા માટે, સકુશળતા માટે બધા પ્રાર્થના કરતા હતા। અને એ 19 જૂન અને 2007 નો દિવસ જે સ્પેસ શટલ જમીન ઉપર ધરતી ઉપર પ્રસ્થાન કરતું હતું ત્યારે 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई। तो दोस्तों आ खास याद रखो कि भाई सुनीता से કેટલો સમય અવકાશમાં રહેલી યાત્રા કેટલો સમય આવીને ત્યારે ધરતી પર પ્રસ્થાન કર્યું તો એમાં કે 194 દિવસ 18 કલાક અને 58 મિનિટની એ યાત્રાનો આખો રેકોર્ડ બનાવીને સુનીતા વિલિયમ્સ 22મી જૂન 2007 ના દિવસે એ પૃથ્વી ઉપર સુરક્ષિત રીતે સકુશળ રીતે સુનીતા વિલિયમ્સ જમીન ઉપર પ્રસ્થાન કરે, અર્થાત લગભગ 6.5 મહિના જેટલો સમયગાળો સુનીતા વિલિયમ્સની અવકાશ યાત્રા છે જે વિશ્વની અંદર રેકોર્ડ સ્વરૂપે આજે પણ એની ગણતરી થાય છે। અને છેલ્લે हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा। અને એટલા માટે અમે એવું કહી શકીએ આપણે કે જો મહિલાને નારીને આ દેશની શક્તિને જો આપણે સુનીતાની જેમ સર્વોચ્ચ સ્થાન સુધી બેસાડવી હશે તો સુનીતાની જેમ સાહસિક અને એમને મહત્વાકાંક્ષી બનાવવા માટેની પ્રેરણા અને આપતા રહેવું પડશે। તો મહિલાઓ એ મહત્વાકાંક્ષી બનીને સાહસિક બનીને સુનીતાની જેમ જ એના જેવું એ વિશ્વ પ્રસિદ્ધ શ્રેષ્ઠ કક્ષાનું કાર્ય છે એ કરી શકશે। તો મિત્રો આ સુનીતા જે વિલિયમ્સની એ જીવની છે એની અંદર આ પ્રકારની વાત એમણે અહીંયા લેખિકા કોકિલા પારેખ દ્વારા એમના અનુભવને, એમના શિક્ષણને, એમના જીવન કવનને આ તમામ પ્રકારની વાતો એમણે કરેલા સંશોધનો, વિશ્વ માટે ઉપયોગી પૃથ્વી ત્યાંથી કેવી દેખાશે, તમામ પ્રકારની વાતોને આપણે આ 2 વિડિયો લેક્ચરની અંદર તમારી સામે રાખવા માટેનો પ્રયાસ કર્યો। આશા રાખું કે તમે આ પાઠને વ્યવસ્થિત રીતે સમજી ગયા છો। ખાસ કરીને અમુક આની અંદર રહેલી તારીખો છે એને વ્યવસ્થિત રીતે એ યાદ રાખવા માટેનો તમે પ્રયાસ કરશો। ત્યાર પછી મિત્રો આની અંદર અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો છે ये पाठ में आधार है। सरल प्रश्न से कि भाई अभियान में सुनीता को पूरे विश्व की बेटी क्यों कहा जा सकता है? तो हम कह सकते हैं पृथ्वी भले अनेक देशों में बटी हुई हो लेकिन अंतरिक्ष सारा विश्व का है और ये अंतरिक्ष में सुनीता विलियम्स पहुंची, इसलिए उनसे सारे विश्व की बेटी कहते हैं। उसके बाद महिलाएं विभिन्न क्षेत्रों में देश का नाम रोशन कर रही है, आपका क्या मत है दोस्तों? तो ये पाठ के आधार पर आपको मौलिकता से उसे विचार करके जवाब देना है। इसी प्रकार स्वाध्याय के भी कुछ प्रश्न है। तो दोस्तों आ रीते अहींया આજે બીજું ચેપ્ટર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। સાથે સાથે આ ચેપ્ટરની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના જે જરૂરી પ્રશ્નો છે એ તમારે વિડિયો લેક્ચર સાથે હું સ્ટડી મટીરીયલ્સ મોકલીશ તો તમે એમાં અભ્યાસના અને સ્વાધ્યાયના જરૂરી પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે બાકી બુકની અંદર લખી લેજો। બાકીનું વધારાનું જો સ્ટડી મટીરીયલ્સ હોય સાથે તો એની અંદર તમારે વિશેષ એ વાંચન માટે એ વાંચવાનું છે, એમાં વિશેષ જાણકારી છે પ્રાપ્ત કરવાની છે। આપણે અહીંયા આ બીજો ચેપ્ટર છે, બીજો પાર્ટ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।